ગાંધીનગર કૂચ કરવા માટે ખેડૂતો નીકળી ચૂક્યા છે। એક બાદ એક ખેડૂતો એ પોતાના ટ્રેક્ટરની સાથે અત્યારે હાલ નીકળી રહ્યા છે અને પોતાની એક વાત એક ગુહાર કે અમારે અમારો હક જોઈએ છે। આપ જો દ્રશ્યોની અંદર કરસનદાસ ભાદરકા સહિતના ખેડૂતો અત્યારે હાલ જઈ રહ્યા છે। પ્રગતિબેન આહિર અત્યારે ટ્રેક્ટર જે છે તે ચલાવી રહ્યા છે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે જ્ઞાનીબેન ઠાકોર સહિતના નેતાઓ પણ જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે અને તમામ નેતાઓની એક માંગ છે અને એક વાત કરી રહ્યા છે કે અમારે અમારું વળતર જે છે તે જોઈએ છે અને વળતર સાથે અત્યારે પોતાની માંગ લઈને નીકળ્યા છે। કરસનદાસ બાપુ છે। બાપુ, ખેડૂતો પોતાની માંગ સાથે નીકળ્યા છે। અરે આ અમારો શોખ નથી। આ કંપનીઓ સાથે ઈલુ કરનાર ગુજરાત સરકાર, ભાજપ સરકારે અમને મજબૂર કર્યા છે। વાદળાઓ દેખાય છે, ખેડૂત ખેતરમાં હોવો જોઈએ, ટ્રેક્ટર ખેતરમાં હોવા જોઈએ, પણ આ ભાજપે અમને મજબૂર કર્યા છે। જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો જે નશામાં ભાજપ સરકાર છે એ નશો ખેડૂતો ઉતારી નાખશે। સરકારને યાદ હોવું જોઈએ કે ગામડાઓ અને ખેડૂતોની દયાથી ત્યાં બેઠા છે અને જ્યારે કિસાન ભારતનો ઇતિહાસ જોઈ લો, જ્યારે કિસાન ખેડૂત રોડ ઉપર ઉતરો છે ત્યારે સરકારને ભારીઓ ભરવાનો વારો આવ્યો છે। ભાજપની ભારીઓ પણ ટૂંક સમયમાં ભરાવાની છે, કારણ કે એનો કંપનીઓ તરફનું ઈલ્લુ હદ થઈ ગઈ। ખેડૂત માફ નહીં કરે, જગતનો તાત જીવતો જાગતો ભગવાન આ સરકારને માફ નહીં કરે। અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું। છેલ્લા શ્વાસ ખેડૂતો માટે છેલ્લા શ્વાસ સુધી લડવાની વાત જે છે તે અત્યારે કરી રહ્યા છે અને તમામ જે અત્યારે ખેડૂતો જે છે તે અત્યારે પોતાની માંગ સાથે રસ્તા ઉપર ઉતર્યા છે। દ્રશ્યોમાં જે તમને ગાડીઓનો કાફલા દેખાય છે આ કોઈ ચૂંટણી પ્રચાર માટે કે પછી આ કાફલાઓ કોઈ નેતાના સન્માન માટે નથી। આ કાફલાઓ એ ખેડૂતોએ પોતાના હક માગવા માટે આવ્યા છે। જે પણ ગાડીઓના કાફલા દેખાઈ રહ્યા છે એના માત્ર સુરેન્દ્રનગર, મોરબી કે કચ્છ, આખા ગુજરાતની અંદરથી આ ખેડૂતો અહીંયા પહોંચ્યા છે। જે એમની છાતી ઉપર વીજના પોલ નાખવામાં આવી રહ્યા છે એ વીજ પોલના યોગ્ય વળતર માટે ખેડૂતો છે ને અહીંયા ખેડૂતોની નવી પેઢી પણ છે, ખેડૂતો પણ છે જે પોતાના બાપ દાદાની જમીન ઉપર વર્ષોથી એ વાવણી કરી રહ્યા છે, લોકોનું પેટ ભરી રહ્યા છે ને આ એ ખેડૂતો છે। એમની સાથે વાત કરવી છે। ક્યાંથી આવો છો તમે? મોરબીથી। તમારા મોરબીની અંદર છેલ્લા 1.5 મહિના કરતાં વધારે સમયથી ખૂબ એક જ્વાળા ઉઠી છે, આક્રોશ એ ખેડૂતનો છે। ખેડૂત ક્યારે આક્રોશની અંદર નથી હોતો, એનું માત્ર એક જ કામ હોય છે કે જ્યારે વાવણીનો ટાઈમ થાય ત્યારે વાવણી કરે અને પોતાનો પાક એ વેચે અને પોતાનું ગુજરાન ચલાવે। ખેડૂત હંમેશા આપવા માટે હોય છે। આજે એ જ ખેડૂત માંગવા માટે રસ્તા ઉપર ઉતર્યો છે। જે રીતે આ સરકાર 30 વર્ષીય જે એનું શાસન છે, ખેડૂતોને કાંઈ પણ આપણને જો તમે જુઓ તો કે ડબલ આવક કરશું 2022ની અંદર, તો આવક પણ ડબલ થઈ નથી, એમાંય ઘટી છે। જ્યારે ખર્ચ ખાતર હોય, બિયારણ હોય, ડીઝલ હોય, ખેત ઓજાર હોય, બધાના ભાવ ડબલ થયા છે, પણ ખેડૂતોની સ્થિતિ ત્યાં ને ત્યાં છે। ત્યારે અત્યારે જે રીતે ખેડૂતોની જે બાપ દાદાના પરસેવાની સિંચાઈથી જે આ ખેતી ટકાવી રાખી હતી એને જે અમારે છાતી ઉપર થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે અદાણી અને રિલાયન્સ દ્વારા, જે આ સરકાર અદાણી અને રિલાયન્સની ગીરવે મેકી ગઈ છે ને અદાણી અને રિલાયન્સની ચાટુકાર છે આ સરકાર ને એના પગમાં પડી ગઈ છે। ત્યારે આ સૌ ખેડૂતોએ એને જે આ જમીન બચાવવા માટે અત્યારે અમે નીકળ્યા છીએ। સૌ ખેડૂતો જે આ અન્નદાતા છે, જે કાયમી આપનારો છે, કોઈ દી ભીખ માગનારો આ સમાજ નથી ખેડૂત સમાજ। ત્યારે આ ખેડૂતોની વેદના સરકાર સાંભળતી નથી, ત્યારે અમે ગાંધીનગર તરફ કૂચ કરી છે અને અમે અમારો હક લઈને જ જવાના છીએ। ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને રાજ્ય સરકારના મંત્રી એમના ગામની અંદર પણ આ જ પરિસ્થિતિ, જેતપરની અંદર એ ત્યાં આવ્યા હતા, મુલાકાત કરી હતી। ખેડૂતોને એમની વાત એવું ન લાગ્યું કે આ યોગ્ય છે કે પછી એ વાત એવી લાગી કે આ યોગ્ય વાત નથી, આ ખાલી ને ખાલી એ ખેડૂતોને સમજાવવા માટે આવ્યા છે, આંદોલન મોકૂફ કરવા આવ્યા છે? એ હનુમાન દાદા રહ્યા ને અડ્ડાણી દાદા અત્યારે થઈ ગયા અડ્ડાણી દાદા, એટલે એમના જ ગામની આ જેતપર અને જે રીતે કોંઢ ગામ, એ બે ગામની જનતા જે રીતની એની એકતા અને શક્તિ બતાવી આખા ગુજરાતને અત્યારે રાહ ચીંધી છે। એની હિસાબે જ્યારે મંત્રી સાહેબ અહીંયા આવ્યા હતા જેતપરની અંદર આશ્વાસન ગયા હતા કે 2 દિવસની અંદર હું સમાધાન, તોય પણ આજની તારીખમાં અહીંયા કામ ચાલુ છે। અને જે રીતે સર્કિટ હાઉસની અંદર એને ખેડૂતોને બોલાવ્યા હતા, અદાણીના સાહેબ સમૂહ હનુમાન દાદા એક શબ્દ નહોતી બોલી શક્યા અદાણી દાદા સમૂહ, અને જે રીતે ખેડૂતોને હરદૂત કરીને મોકલા હતા એની હિસાબે અમારો અહીંયા આક્રોશ ફાટી નીકળ્યો હતો। એના સ્વરૂપે આજે અમે ગાંધીનગર આવ્યા છીએ। દાદા, ક્યાંથી આવો છો તમે? મારું નામ નંદલાલ કૈલાસ છે, હું મોરબી જિલ્લામાંથી આવેલો છું। કયું ગામ છે તમારું ને તમારા ગામની અંદર અત્યારે શું પરિસ્થિતિ છે?
મારું ગામ વેજલપર છે. ત્યાં અમારા ગામમાં એક લાઈન મોટી 765ની નીકળી ગઈ છે અને બીજો લાઈનનો સર્વે ચાલી રહ્યો છે અને હજુ ત્રીજી ગામમાં પણ લાઈન આવવાની છે એવા સમાચાર છે. ગામની અંદર પરિસ્થિતિ શું? ખેડૂતે અત્યારે એ વિચારી રહ્યો છે કે વાવણી કરવા જવું, ખેતી કરવા જવું, કે પછી ખેડૂત એ વિચારી રહ્યો છે, પ્રાર્થના એ કરી રહ્યો છે પ્રભુને કે મારા ખેતરમાંથી વીજ લાઈન ન નીકળે, મારા ગામના ખેતરમાંથી વીજ લાઈન ન નીકળે? ખેડૂત એ હૃદયનો બહુ ભોળો હોય છે અને દિલાવર પણ હોય છે. એક લાઈન નીકળી ત્યારે એટલો વિરોધ નહોતો કર્યો, કારણ કે વિકાસ એ સમાજને જરૂરી છે. જો અમે જ વીજળી વાપરતા હોય તો બીજાને આપવી જ પડે. પરંતુ અમને જ્યારે ડાઘ લાગ્યો અથવા આઘાત લાગ્યો કે આટલી લાઈનો આપણા ગામમાંથી નીકળશે અને જમીન આપણા અનાજ ઉગાડવા માટે જમીન નહીં રહે, અમને અમારી ભૂખની ચિંતા નહોતી, અમારે સમાજની ભૂખ મિટાવવી હતી. અને એ સમાજની ભૂખ મિટાવવા માટે અમારે રોજગારી મેળવવી હતી. અમારા છોકરા બંગલામાં નથી રહેવાના, અમારે પૂરતું વળતર જોવે છે, અમારો હક જોવે છે અને જે બીજા રાજ્યોમાં આપવામાં આવે છે, દાખલા તરીકે રાજસ્થાન, હરિયાણા, દાખલા તરીકે અમને જે વળતર આપે છે ને એનું 4 ગણું કરીને આપે. એટલે અમે પ્રેમથી એને એમ કહેવા માગીએ છીએ કે તમે તમારું આગળની કાર્યવાહી કરી શકો છો. ક્યાંથી આવો છો તમે? માળિયા તાલુકાના નાના ભેલા ગામથી આવું છું અને નાના ભેલા ગામનો ખેડૂતોય છું અને સરપંચ પણ છું. શું સ્થિતિ તમારા ગામની અંદર? કેમ કે ગામનું પ્રતિનિધિત્વ તમે કરી રહ્યા છો. ગામના 4 ખેતરમાંથી વીજપોલ નીકળતા હોય તેમ એ ખેડૂતો તમારી પાસે આવે કે અમારા ગામનો પ્રતિનિધિ છે, અમે મત આપીને તમને ચૂંટીને બતાવ્યો છે. લોકોની કેટલી આશા! તમે એ ખેડૂતોને લડતા પણ જોયા હશે, તમે એ ખેડૂતોને ખુશ પણ જોયા હશે કે જ્યારે તમે એમની માટે લડતા હશો ત્યારે. ખેડૂતોને બહુ બધી આશાઓ હોય છે અને આગેવાનો ઉપર વધારે પડતી આશાઓ હોય છે. કાલ રાતના તમામ ખેડૂતો નીકળ્યા છે અને પોતાના સ્વખર્ચે ટ્રેક્ટર લઈને અને સ્વખર્ચે પાણી પણ સ્વખર્ચે પીવે છે અને આ આંદોલનમાં જોડાયા છે અને એની જમીન બચાવવા માટે કંઈ પણ કરવું પડશે તો અમે પણ આગેવાનો તૈયાર છીએ. આ આંદોલન છે, આ રહ્યું કોઈનું દોરી સંચારવાળું નથી. ખેડૂતની આંતરડી કકળાણી એટલે સ્વયં જાગી અને પોતે આવેલા છે. આજે જગતનો તાત એ રસ્તા ઉપર ઉતર્યો છે ને આપણે જ્યારે એ વાત કરી રહ્યા છીએ કે જગતનો તાત ખેડૂત, જગતનો તાત ખેડૂત, તો આજે ખેડૂત રસ્તા ઉપર છે અને એની ગુહાર, એની માંગ માટે રસ્તા ઉપર ઉતર્યો છે. આપવાવાળા ખેડૂત છે. શું કહેવું છે તમારું આ આખા આંદોલનને લઈને? જે રીતે આ કલાકારો ડાયરા કરીને જે અદાણી અને કંપનીની સરકારની વાહવાહી કરતા હોય છે ત્યારે એનું પેટ આ અન્નદાતા ભરે છે. તો અન્નદાતા માટે કેમ એક કથાકાર કે એક આ કલાકાર એના માટે આ બોલવા શબ્દો માટે તૈયાર નથી? ત્યારે અમે પણ કહેવા માંગીએ તમારે પેકેજ જોતા હોય તો અમે તમને 4 ગણા પેકેજ આપશું. એકવાર તો ખેડૂતોની પડખે આવીને એનો સાથ તો આપો, એની હિંમત તો વધારો. તો હવે આ જગતના તાતની ધીરજ ખૂટી છે. અત્યાર સુધી આપણે એવું જોયું છે કે ખેડૂતી પ્રધાન દેશ કે જેમાં ખેડૂતે હંમેશા લોકોને આપતો જોવા મળે છે. આજે ખેડૂત પહેલી વખત પોતાની માંગ સાથે ઉતર્યો છે અને એ ગુહાર, એ મદદ, એ રજૂઆત એ પોતાની કરી રહ્યો છે અને એકમાત્ર એ વાત કરી રહ્યો છે કે મને અમારું વળતર મળે. અમારી છાતી ઉપર જે થાંભલા ખોડવામાં આવી રહ્યા છે એ થાંભલાનું અમને વળતર જોઈએ છે. અમે ભીખ નથી માગી રહ્યા, અમારી બાપ દાદાની જમીન છે અને એ જમીન ઉપર અમારે થાંભલા તમે ખોડો. વિકાસથી અમને કોઈ વાંધો નથી, પરંતુ એની સામે અમને યોગ્ય વળતર મળવું જોઈએ. જગતનો તાત ખેડૂતે આજે રસ્તા ઉપર છે પોતાની માંગ માટે. ગાંધીનગર કૂચની શરૂઆત થઈ ચૂકી છે અને દિગ્ગજ કોંગ્રેસના જે નેતાઓ છે ખેડૂતના સમર્થનની અંદર છે. શું કહેશો? આજે ખેડૂત રસ્તા ઉપર છે અને પોતાની માંગ સાથે અત્યારે મેદાને છે. આજે આ ટેલર છે, સરકાર શાનમાં સમજી જાય. હર હંમેશ ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અને ખેડૂતો એમના ઉપર આ સરકાર દ્વારા અત્યાચાર થતો આવ્યો છે. પણ બસ હવે બહુ થયું. આજે ગાંધીનગર કૂચ કરીએ છીએ અને જો સરકાર આજે નહીં સમજે તો આગામી દિવસોમાં એ થાંભલા તો દૂરની વાત છે, આ સરકાર ઉખાડીને ફેંકી દઈશું અમે. સૌથી વધારે દુઃખ ત્યારે લાગે કે જ્યારે આપણી બેન દીકરીઓ ઉપર અત્યાચાર થાય. પોલીસની લાઠીઓ પડી છે, આજે લાઠીઓનો બદલો લેવાશે. 100% જો લાઠીઓ ચલાવવામાં આવી તો એનો બદલો લેવામાં આવશે. જ્યારે 10 વર્ષના 5મા ધોરણમાં ભણતા નાના બાળકને જો ડિટેન કરી દેતા હોય તો બુટલેગરોને ડિટેન કરો તમે. બીજા અત્યારે અત્યાચાર ચાલી રહ્યા છે, ગુનેગારો છે, જે રીતે નીટના પેપર ફૂટ્યા છે એમને પકડો. નહીં કે કિસાન કે જે જગતનો તાત કહેવાય. ખેતી પ્રધાન દેશ છે આપણો અને જો ખેતી પ્રધાન દેશમાં તમે ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરશો તો આગામી દિવસોમાં તમારી સરકાર પણ ટકશે નહીં, એ તમને ખાતરી આપીએ છીએ. કોંગ્રેસના તમામ નેતાઓ અત્યારે હાજર છે. ગીતાબેન,
સૌથી વધારે દુઃખ એ આજે કૂચ કરી રહ્યા છો. સફળ બનાવવા માટેની કેટલા પ્રયત્ન, ખેડૂતોના હિતમાં નિર્ણય આવે એટલી કેટલી આશા? બિલકુલ આ સરકાર પાસે આશાઓ તો આપણે રાખી ના શકાય, કારણ કે આ સરકાર એટલી નિર્દય ને નફ્ફટ છે અને ખૂબ મહેનત, ખેડૂત આગેવાનોનો ખૂબ સંઘર્ષ વર્ષોથી અમારા મહેશભાઈ રાજકોટિયા હોય, પાલભાઈ આંબલિયા હોય, લાલજીભાઈ હોય, ખેડૂત આગેવાનો અમારા ગોપાલભાઈ હોય, અમારા યુથના પ્રમુખ હોય, ખેડૂતો માટે ખૂબ સંઘર્ષ કરીને લડી રહ્યા છે. આજે ગાંધીનગર કૂચ કરી રહ્યા છે. આ સરકારે મહિલાઓ પર પણ દમન કરવામાં કંઈ છોડ્યું નથી, બાળકો પર પણ દમન કર્યું છે. તો આપણે આશા રાખીએ આજે ખેડૂતો પોતાના ખેતર મૂકીને, પોતાના ગામડાઓ મૂકીને આજે ગાંધીનગર કૂચ કરી છે. સરકાર કેટલું સાંભળે છે જોવાનું. સરકાર જો આ ગાંધીનગરની અંદર ખેડૂતોને નહીં આવવા દેવામાં આવે તો 2027 આવી રહી છે. ખેડૂતો એને ગામડામાં નહીં ઘૂસવા દે. સમય આવવા દો. આ એ જ ખેડૂત છે કે જે પાટું મારીને ધન પેદા કરે છે, એવી રીતે પાટું મારીને આ સરકારને ઉખેડીને ફેંકતા પણ આવડે છે. બિલકુલ સરકારની સામે લડવા માટેની તમામ તૈયારીઓ જે છે તે આ ખેડૂત થકી આગેવાનોએ પણ દેખાડી છે. મોરબીથી નીકળેલી યાત્રા હવે ગાંધીનગર કૂચ કરવા માટેની તૈયારી છે. આપ જુઓ અહીંયા દ્રશ્યોની અંદર અમિત ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓ અને ખેડૂતોએ તમામ લોકો એક સાથે અત્યારે જઈ રહ્યા છે. ગાંધીનગર માટેની તૈયારી છે અને ગાંધીનગર જવા માટે નીકળી પણ ચૂક્યા છે. આ 1000 કરતાં પણ વધારે ટ્રેક્ટરો અત્યારે ગાંધીનગર માટે નીકળી ચૂક્યા છે. અહીંયા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ છે અને તમામ લોકો સાથે જ અમિતભાઈ ઠુમર છે, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ. જૂનાગઢથી તમે આવ્યા છો, કેટલા લોકો અને કેટલા ખેડૂતો તમારી સાથે આજે? આખા જૂનાગઢમાંથી ઘણા ખેડૂતો આજે આ ખેડૂતોની ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, ખેડૂતોની જે વિરોધની નીતિ જે સરકાર ચલાવી રહી છે, ત્યારે અનેક ખેડૂતો આજે આ રેલીમાં જોડાના છે. આખા ગુજરાતના ખેડૂતોનો એક જ અવાજ છે કે ખેડૂતોને ન્યાય મળે. ખેડૂતો માટે હંમેશને માટે અમે લડ્યા છીએ, લડતા આવીશું. અને હું ચોક્કસપણે કહું છું કે ગુજરાતની જનતા અને ગુજરાતના ખેડૂતો એ પરિવર્તન માગે છે. આ ભાજપની તાનાશાહી અને ભાજપ દ્વારા જે ખેડૂત વિરોધની નીતિઓ અપનાવી રહ્યા છે, ત્યારે ચોક્કસપણે માનું છું કે ખેડૂતો આજે ગાંધીનગરની કૂચ તરફ આગળ વધી રહ્યા છે. ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીજી અને સરદારનું ગુજરાત છે, ત્યારે અહીંયા ખેડૂતો, મારા ગરીબ વંચિતો ભાઈઓ અને ખેડૂતો ઉપર જે રીતે જુલમ ગુજારવામાં આવે છે, ખેડૂતોની જમીન જે પચાવી પાડવામાં આવે છે, એની વિરુદ્ધમાં આજે ખેડૂત કૂચ એ ગાંધીનગર તરફ જઈ રહી છે. અને હું 100% કહું છું કે આજ ભાજપને જો અહંકાર હોય, અભિમાન હોય, તો આ ગુજરાતના ખેડૂતો એ ગાદી ઉપર બેસાડી પણ શકે અને બેસાડીને ગાદી ઉપરથી પાછા ઢસડી પણ શકે છે. અને એ ખેડૂતોનો અવાજ આજે અમે સૌ લોકો બનીને આજે અમે ગાંધીનગર જઈ રહ્યા છીએ. ત્યારે જે રીતે પોલીસનું દમન, પોલીસને અટકાવવાના પ્રયત્નો અને તંત્ર દ્વારા જે રીતે સરકાર જુલમ ગુજારી રહી છે, હું ચોક્કસપણે કહું છું કે ગુજરાતના ખેડૂતો રસ્તા ઉપર આવ્યા છે અને આ ખેડૂતો કોઈના ચમરબંધીથી ડરવાના નથી અને ખેડૂતોનો અવાજ બુલંદ કરવાના છે. આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ સમર્થન આપવા માટે આવી ચૂક્યા હતા 24 કલાક પહેલાં. એમને ખબર પડી ગઈ હતી, અંદેશો આવી ગયો હતો કે આ સંખ્યાની અંદર ખેડૂતો ગુજરાતના રસ્તા ઉપર ઉતરશે? જુઓ, પહેલેથી તૈયાર ભાણા ઉપર બેસવાનું કામ એ આપ દ્વારા થઈ રહ્યું છે. આપના એક પણ નેતાને ખેડૂતો સ્વીકારવાના નથી. અને જે રીતે 1 મહિનાથી મુહિમ ચલાવી રહ્યા છીએ, ખેડૂતોને એકઠા કર્યા છે, ખેડૂતોમાં જાગૃતતા લાવ્યા છીએ, અને ત્યારે આ આમ આદમી પાર્ટીના કહેવાતા નેતાઓ, હું કોઈના નામ લેવા નથી માગતો, પણ તમામ લોકોને જે મોઢામાંથી લાળ પડે છે, જે ટીપા પડી રહ્યા છે કે આવું તૈયાર રેલીઓમાં જોડાઈએ અને આ રેલીને પોતે બનાવી છે, પોતે નિકાળી છે, એવું સાબિત કરવા માગે છે. પણ ગુજરાતની જનતા આ વખતે ઓળખી ગઈ છે અને ગુજરાતની જનતાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરતી આ આમ આદમી પાર્ટી એ ખેડૂતો માટેનો અવાજ નથી. હંમેશને માટે કોંગ્રેસે અવાજ ઉપાડ્યો છે અને કોંગ્રેસ વિપક્ષ તરીકે હંમેશને માટે ખેડૂતોની ખંભેથી ખંભો મિલાવીને લડાઈ કરતી રહેશે. પ્રશ્ન માત્ર મોરબી, સુરેન્દ્રનગર કે કચ્છનો નથી. આગળ જતા પ્રશ્નો તો બનાસકાંઠા સુધી પણ પહોંચશે, દાહોદની અંદર પહોંચશે, અલગ અલગ જિલ્લાઓની અંદર જવાનો છે. સળગતો પ્રશ્ન તો દ્વારકાની અંદર પણ છે. તો એવું લાગી રહ્યું છે કે આવનારા સમયની અંદર આજે જેમ આખા ગુજરાતના ખેડૂતો છે એમ હજી પણ સવાલો ઉઠાવવા પડશે, લડવું પડશે. આ શરૂઆત થઈ છે અત્યારે. આ પરસેવો છે ને, આ ખેડૂતનો પરસેવો છે, આ ખેડૂતની કોખે જન્મ લીધો છે. હું ચોક્કસ કહું છું કે આ ખાલી મોરબી નહીં, બનાસકાંઠા નહીં, દ્વારકા નહીં,
જુનાગઢ નહીં, ગીર સોમનાથ નહીં, પણ પૂરા ગુજરાતના ખેડૂતો ઉપર અત્યાચાર એ આ ભાજપની તાનાશાહી સરકાર કરે છે અને આ પરસેવાના એક એક ટીપાનો જવાબ આ સરકારે આપવો પડશે. કારણ કે તમામ જગ્યાએ ખેડૂતો પરેશાન છે. હું તમને જુનાગઢની વાત કરું તો ઇકો સેન્સિટિવ ઝોન જેવા મુદ્દાઓ હોય, મોરબીની વાત કરીએ, બનાસકાંઠાની વાત કરીએ તો ત્યાં અદાણી જેવા ઉદ્યોગપતિઓને મફતના ભાવની જમીનો આપી અને ખેડૂતોની જમીન પચાવી પાડવાનું કામ એ આ ભાજપ કરી રહી છે. ત્યારે આખા ગુજરાતનો ખેડૂતની કોઈ નાત જાત નથી હોતી સાહેબ. ખેડૂત એ ખેડૂત હોય છે અને ખેડૂતના કુખે જન્મ લીધો હોય એટલે ખેડૂત એ ખેડૂત બનીને આજે આ રેલીમાં જોડાણો છે. બિલકુલ, તો ખેડૂતની લડાઈ છે ને આવનારા સમયની અંદર લડાઈની શરૂઆત થઈ છે. પ્રશ્ન આખા ગુજરાતની અંદર અત્યારે અલગ અલગ મુદ્દાઓને લઈને ઉદ્ભવી રહ્યો છે. જૂનાગઢની અંદર ઇકો સેન્સિટિવ ઝોન છે, દ્વારકાની અંદર વીજપોલ છે, મોરબી સુરેન્દ્રનગરની અંદર પણ વીજપોલ છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ પોતાના અલગ અલગ પ્રશ્નો છે. તો આ તમામને લઈને હવે ખેડૂતો લડવાના મૂડમાં છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.